નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના વિજ્ઞાન અને ટેકનોલોજીના વર્ગમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે નવા એકમનો અભ્યાસ કરીએ. પહેલા હું તમને મારો પરિચય આપીશ, ત્યારબાદ તમારો પરિચય મેળવીશ. મારું નામ હરિયોલ પિંકી છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજની પ્રશિક્ષણાર્થી છું. તમારું નામ શું છે? સરસ. તમારું નામ શું છે? બરાબર. તમે કયા ગામથી આવો છો? સરસ. તમને કયા વિષયમાં અભ્યાસ કરવો વધારે ગમે છે? બરાબર. તમારો શોખ શું છે? સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક વિજ્ઞાન અને ટેકનોલોજીમાં એક નવા એકમ વિશે અભ્યાસ કરીએ તે પહેલા હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. જેને આવડે તે પોતાની આંગળી ઊંચી કરી અને પૂરા વાક્યમાં જવાબ આપવાનો પ્રયત્ન કરે. વિદ્યાર્થી મિત્રો, આ શાનું ચિત્ર છે? બોલો તમે. સરસ. બેસી જાઓ. મગજનું કાર્ય શું છે? બોલો તમે. મગજનું કાર્ય શરીરનું નિયંત્રણ કરવાનું છે. સરસ. આ શાનું ચિત્ર છે? બોલો તમે. આ ચિત્ર ફેફસાનું છે. સરસ. ફેફસા એ કઈ પ્રક્રિયા સાથે સંકળાયેલા છે? બોલો તમે. ફેફસા એ શ્વસનની પ્રક્રિયા સાથે સંકળાયેલા છે. ખૂબ જ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આપણા શરીરમાં સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અને રુધિરનું વહન કરતું અંગ કયું છે? બોલો તમે. આપણા શરીરનું ધબકતું અને રુધિરનું કામ કરતું તંત્ર હૃદય છે. સરસ. વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીના વર્ગમાં મનુષ્યના હૃદય વિશે અભ્યાસ કરીશું. તો હૃદય એ ધબકતું અને સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે. હૃદય સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે, જે હૃદયના
હૃદયમાં રહેલા રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કરવાની પ્રક્રિયા કરે છે. હૃદય એ પ્રક્રિયા કરે છે. હવે તેની આપણે બાહ્ય રચના વિશે અભ્યાસ કરીશું. હૃદયનું સ્થાન એ ઉરસ ગુહામાં આવેલું હોય છે, જે નીચેની બાજુએથી સહેજ ડાબી બાજુએ નમેલું હોય છે. હૃદયનું કદ જે મનુષ્યના હાથની સામાન્યપણે મનુષ્યના હાથની મુઠ્ઠી જેટલું હોય છે. હૃદય એ મનુષ્યના મુઠ્ઠી જેટલું હોય છે. હવે તેની આપણે આંતરિક રચના વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે સાથે સાથે તમારી નોટબુકમાં નોંધ કરતા રહેજો.
હવે આપણે તેની આંતરિક રચના વિશે અભ્યાસ કરીશું. મનુષ્યના હૃદયમાં વચ્ચે સ્નાયુઓનો પડદો આવેલો હોય છે, જે હૃદયને બે ભાગોમાં વહેંચે છે, ડાબો ભાગ અને જમણો ભાગ. હૃદયનો આ રહ્યો તે ડાબો ભાગ છે અને આ જમણો ભાગ છે. તે હૃદયમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર એટલે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને આપણે અશુદ્ધ રુધિર તરીકે પણ ઓળખી શકીએ છીએ, અને ઓક્સિજન યુક્ત રુધિર એટલે કે આપણે તેને શુદ્ધ રુધિર તરીકે પણ ઓળખીએ છીએ. તો આ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર અને ઓક્સિજન યુક્ત રુધિરને ભેગું થવા દેતું નથી. તેથી હૃદય એ 4 ખંડોમાં વિભાજિત થાય છે. ઉપરના 2 ખંડોને કર્ણકો કહે છે અને નીચેના 2 ખંડોને ક્ષેપકો કહે છે.
તો આપણે પહેલા કર્ણકો વિશે સમજીશું. તો કર્ણકો એ સ્નાયુઓના બનેલા હોય છે અને તે શરીરના વિવિધ ભાગોમાંથી આવતા રુધિરને એકઠું કરવાનું કાર્ય કરે છે, જ્યારે ક્ષેપકો એ કર્ણકોમાંથી આવતા રુધિરને એકઠું કરવાનું કાર્ય કરે છે અને તે પણ સ્નાયુઓના જ બનેલા હોય છે. ત્યારબાદ ક્ષેપકો પછી આપણે જોઈશું કે હૃદયમાં બે વાલ્વો આવેલા હોય છે. હૃદયમાં ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ આવેલો હોય છે, જ્યારે જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વ આવેલો હોય છે.
ત્યારબાદ ધમની એટલે કે અહીંયા આવેલી ધમની હોય છે જે અહીંયા અને અહીંયા આવેલી ધમની હોય છે જે ધમની એ હૃદયમાંથી રુધિરને શરીરના વિવિધ અંગો સુધી પહોંચાડે છે અને તેની દિવાલ જાડી અને વધુ સ્થિતિસ્થાપક હોય છે. જ્યારે શીરા મારફતે અહીંયાથી રુધિર પ્રવેશે છે ત્યારે એ શીરા એની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે જે રુધિરને વિવિધ અંગોમાંથી હૃદય તરફ લાવવાનું કાર્ય કરે છે.
તો વિદ્યાર્થી મિત્રો, આપણે હૃદયની બાહ્ય રચના અને આંતરિક રચના વિશે અભ્યાસ કર્યો. તે પરથી હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. જેને આવડે તે પોતાની આંગળી ઊંચી કરી અને પૂરા વાક્યમાં જવાબ આપવાનો પ્રયત્ન કરે. હૃદય એ કેટલા ખંડોમાં વિભાજિત થાય છે? બોલો તમે. હૃદય 4 ખંડમાં વિભાજિત થાય છે. સરસ. હૃદયમાં કેટલા વાલ્વ આવેલા હોય છે? બોલો તમે. હૃદયમાં 2 વાલ્વ આવેલા હોય છે. સરસ. આપણે શુદ્ધ રુધિર કયા રુધિરને શુદ્ધ રુધિર તરીકે ઓળખીએ છીએ? બોલો તમે. ઓક્સિજન યુક્ત રુધિરને શુદ્ધ રુધિર તરીકે ઓળખીએ છીએ. ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે હૃદયના કાર્ય વિશે સમજીશું. જ્યારે હૃદયમાં ફેફસામાંથી આવતું રુધિર, એટલે કે જે ફેફસામાંથી જે રુધિર આવે છે તે ડાબા કર્ણકમાં આવે છે. ફુફુસીય શિરાઓ દ્વારા ડાબા કર્ણકમાં આવે છે અને ડાબા કર્ણકમાંથી તે જ વખતે શરીરના વિવિધ અંગોમાંથી આવતું રુધિર એ જમણા કર્ણકમાં આવે છે. જમણા કર્ણકમાંથી જે શરીરના વિવિધ અંગોમાંથી રુધિર આવે છે જમણા કર્ણકમાં તે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હોય છે અને જે ફેફસામાંથી આવતું રુધિર જે ડાબા કર્ણકમાં આવે છે તે ઓક્સિજન યુક્ત હોય છે, એટલે કે શુદ્ધ હોય છે. ત્યારે બંને કર્ણકોમાં રુધિર એકઠું થયા પછી બંને કર્ણકોનું એક સાથે સંકોચનની પ્રક્રિયા થતાં જમણા કર્ણકમાંનું રુધિર જમણા ક્ષેપકમાં આવે છે અને ડાબા કર્ણકમાંનું રુધિર ડાબા ક્ષેપકમાં આવે છે અને ડાબા અને જમણા બંને ક્ષેપકોનું સંકોચનની પ્રક્રિયા દ્વારા તે ડાબા ક્ષેપકમાંનું રુધિર એ ફુફુસીય શિરા દ્વારા ફુફુસીય ધમની દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે. જ્યારે ફેફસામાંથી આવેલું રુધિર એ જમણા ક્ષેપકમાંનું રુધિર એ હૃદય ફેફસા તરફ જાય છે અને ડાબા ક્ષેપકમાંનું રુધિર એ શરીરના વિવિધ અંગો તરફ જાય છે. આવી જ રીતે સંકોચન અને વિકોચનની પ્રક્રિયા દરમિયાન રુધિરના વહનની પ્રક્રિયા સતત ચાલતી રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હૃદયના કાર્યો વિશે અભ્યાસ કર્યો. હવે હું તમને તેના પરથી કેટલાક પ્રશ્નો પૂછીશ. જેને આવડે તે પોતાની આંગળી ઊંચી કરી અને જવાબ આપવાનો પ્રયત્ન કરે. હૃદયમાં ઉપરની બાજુએ આવેલા 2 ખંડોને શું કહે છે? બોલો. હૃદયની ઉપરની બાજુ આવેલા 2 ખંડોને કર્ણક કહે છે. સરસ. હૃદય એ ક્યાં સ્થાન ધરાવે છે? ક્યાં આવેલું હોય છે એમ? બોલો તમે. હૃદય ગુહામાં આવેલું હોય છે. ખૂબ સરસ. હૃદયનું કદ કેટલું હોય છે? બોલો તમે. સરસ, બેસી જાઓ. શરીરના વિવિધ અંગોમાંથી આવતું રુધિર એ હૃદયના કયા ભાગમાં એકઠું થાય છે? બોલો તમે. શરીરના વિવિધ ભાગોમાંથી આવતું રુધિર કર્ણકમાં એકઠું થાય છે. ખૂબ સરસ, બેસી જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે હૃદયની બાહ્ય રચના, આંતરિક રચના અને કાર્યો વિશે અભ્યાસ કર્યો. હવે તે વિશે હું મૂલ્યાંકન કસોટી લઈશ. તમે આવો ને એ ચિઠ્ઠી ઉપર. શિરાની દિવાલ કેવી હોય છે? બોલો તમે. શિરાની દિવાલ પાતળી અને ઊંચી બરાબર. તમે આવો.
કર્ણકો અને શેપકોની દિવાલ શાની બનેલી હોય છે? કર્ણકો અને ક્ષેપકોની દિવાલ શાની બનેલી હોય છે? બોલો તમે. કર્ણકો અને શેપકોની દિવાલ સ્નાયુઓની બનેલી હોય છે. સરસ, બેસી જાઓ. તમે આવો, ત્રીજી ચિઠ્ઠી પાડો. જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ આવેલો હોય છે? બોલો તમે. જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ટ્રિગર વાળું આવેલું. ખૂબ સરસ. તમે આવો, ચિઠ્ઠી. શરીરના વિવિધ અંગોમાંથી હૃદય તરફ રુધિરનું વહન કરતી રુધિરવાહિનીને શું કહે છે? શરીરના વિવિધ અંગોમાંથી હૃદય તરફ રુધિરનું વહન કરતી રુધિરવાહિનીને શું કહે છે? બોલો તમે. તેને શિરા કહે છે. સરસ. તમે આવો. ધમનીની દિવાલ કેવી હોય છે? બોલો તમે. ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. વધુ સ્થિતિસ્થાપક. સરસ. તમે ઊભા થાઓ. આ જે એ નંબરનો એરો માર્યો છે તે હૃદયનો કયો ભાગ છે તેનું નામ અહીંયા તમે આવીને લખી દો. જમણું પણ ક્ષેપક કે કર્ણ કે કર્ણ. હા, બરાબર. અહીંયા કર્ણક લખી. તમે ઊભા થાઓ. આ બી નંબરનો એરો મારે છે તે કયો ભાગ દર્શાવે છે? તમે આવો. આ સી નંબરનો એરો માર્યો તે ભાગનું નામ અહીંયા લખો. સરસ, બેસી જાઓ. જે આ ઈ નંબરનો એરો મારે છે તે ભાગનું નામ શું છે? તે હૃદયનું કયું અંગ છે? એમ હૃદયનું. હા, લખી દો અહીંયા. હવે જે આ ડી નંબરનો એરો મારે છે તે શું સૂચવે છે? વાલ્વ. વાલ્વ. પણ વાલ્વનું નામ, બે વાલ્વ. હા, લખો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.